સુરતની દીકરીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર 19 ચેમ્પિયન જીતીને ફરી એકવાર સુરતનું નામ રોશન કર્યું છે. જન્માષ્ટમીના રોજ ગાંધીધામ ખાતે યોજાઈ ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યના જુદા જુદા શહેરોમાંથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફિઝા ફાતેમા કાદરી 6 વર્ષથી ટેબલ ટેનિસ રમે છે અને 30 થી 35 સ્ટેટ અને 8 થી 10 નેશનલ સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. પરિવારે જણાવ્યું હતું કે ટેબલ ટેનિસમાં ગુજરાત અને ભારતમાં સુરતનો દબદબો ચાલી રહ્યો છે. હરમિત દેસાઈ અને માનવ ઠક્કર ભારતીય ટીમના મહત્વના ખેલાડીઓ છે, તો મહિલા ટીમની ખેલાડી ફિઝા ફાતેમા કાદરી અત્યારે પ્રભાવશાળી ખેલાડી છે. 2020માં એનો ચૂથ પર્લમાં પ્રથમ ક્રમાંક તો મહિલામાં બીજા ક્રમાંકનું રેન્કિંગ આવ્યું છે. મારું નામ ફિઝા ફાતેમા કાદરી છે. હમણાં હું અંડર 19માં ગુજરાતમાં ફર્સ્ટ છું. 2017માં આણંદમાં સ્ટેટ રેન્કિંગમાં હું યંગેસ્ટ વિમેન્સ ચેમ્પિયન બની હતી અને ગોવામાં હું બ્રોન્ઝ મેડલ જીતી હતી અને ગુજરાતની પહેલી છોકરી બની હતી જે નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે. અને હું ત્યારબાદ મસ્કત ઓમાનમાં ઇન્ટરનેશનલ રમવા ગઈ હતી. ત્યાં મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું અને આગળ પણ મને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે હજી વધારે ટુર્નામેન્ટ્સમાં. હવે 18 વર્ષીય થયેલી ફિઝા ફાતેમા કાદરી જુનિયરમાંથી યુથ ગર્લ્સ અને વુમનની સ્પર્ધામાં છે. સીધા સાદા પરિવારમાંથી આવતી ફિઝા ફાતેમા કાદરીના પિતા ઝહુર હુસૈન કાદરી LICમાંથી નિવૃત્ત થાય છે અને ગૃહિણી માતા મેમુના બંને પરિવારમાંથી સ્પોર્ટ્સ સાથે કોઈ દૂર સુધી સંબંધ નથી. પિતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સુરતના જાણીતા અનેક ખેલાડીઓ તૈયાર કરનાર વાહે મુલ્લાભાઈ વાળા નામના કોચ પાસે તેની તાલીમ ચાલી રહી છે. લોકડાઉનમાં અમે બહાર જવા ન મળ્યું તો ઘરમાં જ એક ટેબલ વસાવીને તેણે એકલીએ જ પ્રેક્ટિસ શરૂ કરી હતી. પ્રથમ વનિતા વિશ્રામ શાળા અને હવે કેન્દ્રીય વિદ્યાલયમાં 12મા ધોરણમાં અભ્યાસ પૂરો કરીને હવે FYBAમાં અભ્યાસ કરતી ફિઝા ફાતેમા કાદરીને જાણનાર લોકો કહે છે કે તે ખૂબ જ આગળ વધવાની છે. વધુમાં જણાવ્યું હતું કે ફિઝા કાદરીએ 2017માં ગર્લ્સ સબ જુનિયર ચેમ્પિયનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યારે તે ગુજરાતની પ્રથમ કન્યા બની હતી. ફેબ્રુઆરી 2018માં મસ્કત ખાતે બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમમાં પણ તે હતી. ફિઝા કાદરી હવે રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતના ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે આદર્શ ગણાતા શરદ કમલ સામેની મેચ બાદ તેણે ફિઝાની રમતની તારીફ કરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગાંધીધામમાં સુરતનું નામ રોશન કરીને પરત ફરેલી ફિઝા ફાતેમા કાદરી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુરતનું નામ રોશન કરે તેવી ઈચ્છા રાખીએ છીએ. બસ એ જ ઈચ્છા છે કે ફિઝા દેશનું ગૌરવ બને અને માતા પિતાનું સમાજમાં નામ રોશન કરે.